દાદાના પરિવારમાંથી આવું છું અને મારું નામ સેલ્વી હિંમતભાઈ દેસાઈ છે અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મને એક વિષય પર વાત રજૂ કરવાની તક મળી છે કે સ્ત્રી માત્ર સંબંધ નથી પરંતુ સમગ્ર સંસાર છે. આજે મારે શરૂઆત એક નાનકડા પ્રશ્નથી કરવી છે. શું ખરેખર દીકરીને ઉડવા માટે પાંખો મળે તો શું તેનું જીવન બદલાય છે? ના, તેની સાથે આખા પરિવારનું જીવન બદલાય છે, સમાજ બદલાય છે અને દેશ આગળ વધે છે. આપણે વારંવાર એક વાક્ય સાંભળીએ છીએ કે યત્ર પૂજ્યંતે નાર્યસ્તુ અંતે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. પણ વિચારવાની વાત તો એ છે કે શું ખરેખર આપણે નારીને પૂજીએ જ છીએ કે તેમનું સાચું સન્માન પણ કરીએ છીએ? આપણે નારી સશક્તિકરણનો અર્થ એ નથી કે માત્ર દીકરીને ભણાવવી કે તેને નોકરી અપાવવી, પરંતુ સાચું સશક્તિકરણ તો ત્યારે થાય છે જ્યારે તમે નારીને પોતાના નિર્ણય લેવાનો અધિકાર આપો, જ્યારે તેને પોતાના સપના જીવવાની તક મળે અને પોતાનું નામ તેને પોતાની ઓળખથી બદલવાની સ્વતંત્રતા મળે. પણ સમાજ તેને કહે છે કે આ તારાથી નહીં થાય, તું સ્ત્રી છે, તું આ ના કરી શકે. અને ત્યારથી જ દીકરીના બધા સપનાઓ પર તાળા લાગી જાય છે. પરંતુ હું કહેવા ઈચ્છું તો પોતાના સપનાઓ વિશે વિચારવું કંઈ સ્વાર્થ નથી અને પોતાની ઓળખ બનાવવી એ પણ કોઈ ગુનો નથી. અને એનો અર્થ જ એ છે કે પોતાની અંદર રહેલી શક્તિને ઓળખવી. સ્ત્રી તેના જીવનમાં કેટલાય પાત્રો ભજવે છે, ક્યારેક બહેન, ક્યારેક દીકરી, ક્યારેક પત્ની તો ક્યારેક સાસુ. પરંતુ આ બધાની અંદર તે પોતાનો સંબંધ અને ઓળખ એક ખોઈ બેસે છે. આપણી મમ્મી ને આપણને ઘરમાં દરેકને આપણી પસંદગી ખબર જ હોય છે. મમ્મીને ખબર હોય છે કે આપણને શું ભાવે છે, કયો કલર ગમે છે, કઈ વસ્તુની જરૂર છે. તે બીજા માટે જીવતા જીવતા પોતાના જ ઈચ્છાઓ અને સપનાઓને એ પાછળ મૂકી દે છે. આ વિચારવા જેવી વાત છે. તમે છેલ્લી વાર અરીસામાં જોઈને પોતાને ક્યારે પૂછ્યું હતું કે તું કેમ છે? પતિને પૂછો, બાળકોને પૂછો, માતા પિતાને પૂછો અને પાડોશીને પણ ગયા હશે. સ્ત્રી જીવન જ એવું છે. નાની હતી ત્યારે કહેવામાં આવ્યું કે તું સારું ભણજે, થોડી મોટી થઈ તો ધીમે બોલજે, અને લગ્ન થયા પછી આ જ તારું ઘર છે, અને મા બન્યા પછી આ બાળકો જ તારી દુનિયા છે. અને આ બધાની વચ્ચે પોતાના સંબંધથી તેને ઓળખાવું પડે છે. કોઈની બહેન, કોઈની દીકરી, કોઈની પત્ની તો કોઈની સાસુ. હું આગળ કહેવા ઈચ્છું તો આપણી મમ્મી પાસે આપણે ઘણીવાર સાંભળ્યું છે કે હું તો માત્ર એક ગૃહિણી જ છું. પણ હકીકતમાં માત્ર ગૃહિણી જેવું તો કંઈ હોતું જ નથી. એ ગૃહિણી જ ઘરમાં 24 કલાક કોઈ પગાર વગર કામ કરે છે. એ ગૃહિણી મેનેજર પણ છે, રસોઈયા પણ છે, નર્સ પણ છે અને શિક્ષક પણ છે. અને જરૂર પડે ત્યારે તે આખા ઘરની સલાહકાર પણ બની જાય છે. અને આ જ છે સ્ત્રી અને આ જ છે માં. તેનું મોલ ક્યારેય ચૂકવી શકાતું નથી, કેમ કે માનું ઋણ તો અનમોલ હોય છે. આગળ એક સાસરે ગયેલી દીકરી અને તેની મા વચ્ચેની એક વાત છે. એ દીકરી જ્યારે પોતાના પાનેતરમાં ઘૂંઘટ ઓઢીને બેસે છે ત્યારે તેની મમ્મી તેની પાસે જાય છે અને તેના હાથમાં કંઈક પળિયામાં ગાંઠ વાળીને આપે છે અને કહે છે કે આ ગાંઠ તો મેં તારા માટે જ સાચવી રાખી હતી. તને એમ થાય કે ત્યારે તું પોતાની જાતને ખોઈ બેસે છો, ત્યારે આ ગાંઠ ખોલજે, એમાં તને હું મળીશ. સમય વીત્યો અને એક દિવસ એવો આવ્યો કે દીકરીને અચાનક એની મમ્મીની વાત યાદ આવી. તેણે એ પળિયું લીધું અને એમાંથી ગાંઠ ખોલી અને એમાં એક ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તું મારી દીકરી છે અને નાની હતી ત્યારથી તારા વાળ મેં ઓળ્યા, પણ હવે તું જાતે શીખી જજે. તું અહીંયા હતી ત્યારથી તારું મન ગમતું હું તને જમાડતી, પણ હવે તું પોતાના પરિવારને ત્યાં પ્રેમથી પીરસ છે.
અને હા, જ્યારે તું પોતાની જાતને ખોઈ બેસે ત્યારે આ મને યાદ કરજે, અને હું તારી પાસે તો નથી પણ તારી સાથે જ છું. અને આ વાત દીકરીને ખૂબ સ્પર્શી અને એને એના મમ્મીને ફોન કર્યો અને એ ગાંઠ ફરી વાળીને મૂકી દીધી. અને આ જ છે સ્ત્રી, અને આ જ છે આપણી માં, કે જે સ્ત્રીને આપણે માં કહીએ છીએ ને એ હકીકતમાં કોઈની દીકરી છે અને પોતાનું એક અધૂરું પુસ્તક પણ છે. અંતમાં તો હું માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે પોતાની જાતને નબળી કહેતા પહેલા વિચારજો કે જે જન્મ આપે છે, જે ચાલતા શીખવે છે અને જે પડીએ અને આપણને ઊભા કરે છે એ જ સ્ત્રી છે અને એ જ માં છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે એક સ્ત્રી સંબંધ નથી પરંતુ સમગ્ર સંસાર છે. થેન્ક યુ.